તો ફર્સ્ટ પાર્ટમાં તમે લોકોએ જોઈ આ બધી ગેમ્સ. હવેની જે બધી ગેમ્સ છે એ બધી ઇન્ડોર ગેમ્સ છે અને 1 મિનિટ વાળી. આ બધી ગેમ્સ ની અંદર આવેલી છે ફેસ પેઇન્ટિંગ, મેકઅપ, બલૂન ફોડવા વાળી ગેમ્સ અને ચાંદલા ચોટાડવા વાળી. હું હતો ફેસ પેઇન્ટિંગમાં અને મારી ટીમ વાળા મારું મર્ડર જ કરવાના હતા કેમ કે મેં બહુ ખરાબ મોઢું દોર્યું હતું. હા, મારા કુશલભાઈનું. મારા દોસ્તાર કુશલના મોઢા ઉપર મેં કાંઈ નહીં જોકર દોર્યું. મેં એટલું ખરાબ મોઢું દોર્યું ને મેં બચારાને, જેનાથી અમે લોકો જોકરની જેમ. ફેસ પેઇન્ટિંગમાં ઘણા બધા લોકોએ સરસ સરસ બનાવ્યું હતું. કોઈએ ડ્રેકુલા બનાવ્યું હતું, કોઈએ માતાજી બનાવ્યા હતા, કોઈ કે હોલીવુડ નું કાંક ભૂત બનાવ્યું હતું. ખાલી હું જ એક નમૂનો હતો જેને કાઠિયાવાડી હીથ લેજર બનાવ્યો. પછી બીજી ગેમ આવી રિવર્સ કાઉન્ટિંગ વાળી, જેમાં બધાને રિવર્સ નંબર કાઉન્ટ કરવાના હતા 1 મિનિટની અંદર. જે સૌથી વધારે કાઉન્ટ કરશે જીતી ગયું. આ ગેમમાં તો જે સેન્ટર ફ્રૂટ ખાઈને આવ્યા હોય એ જ જીતી જાય. અમારા સિનિયર બ્રધર ઈશાનભાઈ તો અલગ જ ફોર્મમાં હતા. 100 કાઉન્ટ નહીં 150 કાઉન્ટ કર્યા એમણે અને જીતી ગયા. પછી ત્રીજી ગેમ હતી ચાંદલા ચોટાડા વાળી. જે ફેસ ઉપર વધારે ચાંદલા ચોટાડે એ જીતી ગયું. અમુકના ફેસ ઉપર તો એકલા ચાંદલા ચોટાડ્યા હોય એવું લાગતું હતું કે કોકના ગાલ પચોડિયા નછબડા એક સાથે થયા હોય. ચોથી ગેમ હતી ફુગા ફોડવા વાળી ગેમ. ફુગા ફૂલામાં તો ભૂદેવ ગ્રુપ એકબીજાને ટક્કર દેતું. જેમાં મારે જજભાઈ જીતી ગયા. પછીની ગેમ હતી મેકઅપ વાળી, જેમાં મારે ક્લેરેન્સ ભાઈનો મેકઅપ કરવાનો હતો, એ પાછો 1 મિનિટની અંદર. અને રામ જાણે કેટલી બધી વસ્તુ હતી એની અંદર. આઈલાઇનર ને બધું કોમ્પેક્ટ ફોમ્પેક્ટ બધું 1 મિનિટની અંદર સામેવાળાના ફેસ ઉપર લગાડવાનું હોય. જેના ફેસ ઉપર જેટલી વધારે વસ્તુ દેખાય એ જીતી ગયું. ગર્લ્સને તો મેકઅપ લગાડવાની ટેવ હોય એટલે એ લોકોને તો પ્રોબ્લેમ ન આવે. તમે લોકો જોઈ જ શકો છો. સૌથી પહેલા બોયઝને તો આઈલાઇનર જ પકડતા ન આવડતી હોય. આઈલાઇનર પકડવાની તો દૂરની વાત, જોઈ પણ ન હોય. આઈલાઇનરના નામ ઉપર ખાલી અમે લોકોએ આંજણ આંધ્યું હોય, એ પણ મમ્મી કરી દેતી. જાતે કોણ કરે? ગર્લ્સની ગેમ પૂરી થયા બાદ અમારો બોયઝનો ટર્ન આવ્યો. અમારા જીગરભાઈ તો કોકની ઉપર દાઈ જ ઉતારતા હતા. ખબર નહીં કોની પણ ઉતારતા હતા. જેવું બોયઝનું મેકઅપ પૂરું થયું, આ વ્યક્તિને જોઈને મને 2020 નો ટિકટોક વાળો જોકર યાદ આવી ગયો. મારા ક્લેરેન્સભાઈ તો આયશા ટાકિયા જેવા લાગતા હતા, ટાર્ઝન ધ વન્ડર કાર વાળી. તો આજના વિડીયો માટે એટલું ઘણું. હવેનો જે લાસ્ટ પાર્ટ આવશે એ આવશે કાલે. ત્યાં સુધી આ વિડીયોને શેર કરો પોતાના ફ્રેન્ડ સાથે અને ફેમિલી મેમ્બર સાથે. ટાટા.